હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ ચેનુસ કિચનમાં. તો આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી ઓનિયન ભજીયા. બહારથી સુપર કરકરા અને અંદરથી એકદમ સોફ્ટ. ચોમાસાની સિઝનમાં ચા સાથે આ ભજીયા ખાવાની મજા જ અલગ છે. ઉપરથી તમે ચાટ મસાલો નાખીને ખાશો તો આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને આવી સરળ અને ટેસ્ટી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં 3 મોટા કાંદાને પાતળા લાંબા સમારી લઈશું. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીને તેને બરાબર હલાવીને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું, જેથી કાંદામાંથી થોડું પાણી છૂટે. આ રેસીપીમાં આપણે વધારે પાણીનો ઉપયોગ કરવાનો નથી. હવે 10 મિનિટ પછી તેને ખોલીને બરાબર રીતે હલાવી દઈશું. ત્યારબાદ તેમાં નાખીશું બેસન, ધાણા જીરું પાવડર, આદુની પેસ્ટ, લીલા મરચાં અને સાથે તેમાં કેટલાક મસાલા ઉમેરીશું. હળદર, હિંગ, લાલ મરચું પાવડર, અજમો અને આ ભજીયાને કરકરા અને ક્રિસ્પી બનાવવા માટે સાથે ઉમેરીશું રવો, ચોખાનો લોટ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠું. અને સાથે તેમાં લઈશું અડધી નાની ચમચી જેટલો કુકિંગ સોડા. આ બધાને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં જરૂર મુજબ થોડુંક પાણી ઉમેરીશું. બેટરને થોડું જાડું રાખવાનું છે, તેને પતલું કરવાનું નથી. હવે કઢાઈમાં તેલ મધ્યમ તાપે ગરમ કરીશું. હાથથી થોડું થોડું મિશ્રણ લઈને તેલમાં નાખીશું અને ભજીયાને ગોલ્ડન બ્રાઉન અને એકદમ કરકરા થાય ત્યાં સુધી તળી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, કેટલા સરસ ગોલ્ડન અને એકદમ ક્રિસ્પી ઓનિયન ભજીયા તૈયાર થઈ ગયા છે. બહારથી કરકરા અને અંદરથી એકદમ સોફ્ટ. વરસાદની મજા હોય કે સાંજની ચા, આ ભજીયા દરેકને ખૂબ જ પસંદ આવશે. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો આપને મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.